બૂથ નંબર 111 નવા વાગણિયા ગામે એક સાથે 35 થી 40 લોકો આવે છે. એ ગામનો સરપંચ જે ભાજપ સાથે જોડાયેલો છે એ પણ એમાં સામેલ છે. આ તમામ લોકો જાણે ઈવીએમ લૂંટવા આવ્યા હોય એવી રીતે બળજબરીપૂર્વક અંદર ઘૂસી જાય છે. પ્રિસાઇડિંગ ઓફિસર, ધન્યવાદ આપું આવા પ્રિસાઇડિંગ ઓફિસરને કે જેને બોગસ થતું અટકાવવાના પ્રયત્ન કર્યા, જેને આ લોકોને રોકવાના પ્રયત્ન કર્યા. તો અમારા બૂથ ઇન્ચાર્જ પાસેથી મને માહિતી મળી કે પ્રિસાઇડિંગ ઓફિસર સહિત જે સાથે લોકો હતા એને પણ આ લોકોએ, ગુંડાઓએ મારામારી કરી છે એમની સાથે. હાલ મતદાન મથક પર મતદાન અટકાવવામાં આવ્યું છે. મતદાન અટકી ગયું છે, લોકોની બહાર લાઈન છે અને જે ગુંડાઓ હતા એ મારામારી કરીને ભાગી ગયા છે. નમ્ર વિનંતી કરીએ છીએ પોલીસ અધિકારીઓને, ચૂંટણી અધિકારીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમામ બૂથ પર ગુંડાઓ ઉતરી પડ્યા છે. તમામ બૂથ પર ઈવીએમ ને લઈ જવાનું હોય એવી રીતે એના પર તૂટી પડવાની વાત છે. તમામ બૂથ પર જે મતદારો બાકી રહ્યા છે ત્યાં બોગસ કરાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે ચૂંટણી અધિકારીને, પોલીસ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે આવા બોગસ કરનારા ગુંડાઓ જે બળજબરીપૂર્વક અંદર ઘૂસી રહ્યા છે એને રોકવામાં આવે, બંદોબસ્ત વધારવામાં આવે. પ્રિસાઇડિંગ ઓફિસરો પણ સુરક્ષિત નથી. પ્રિસાઇડિંગ ઓફિસરોની સુરક્ષા વધારવામાં આવે. જરૂર પડે તો બહારથી તાત્કાલિક ફોર્સ બોલાવવામાં આવે.